કામ કરે એ રીતે અમારી માંગ છે। 1 ફેબ્રુઆરી 2022 લઈને નાણાકીય વર્ષ 2022 અને 23ના બજેટને લઈને ક્યાંક ઉત્સુકતા જોવા મળી રહી છે। આ બજેટમાં મહિલાઓને શિક્ષણ અને મેડિકલમાં ખાસ પ્રાધાન્ય અપાય તેવી પણ આશા જોવા મળી રહી છે। સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ બજેટને લઈને ઉદ્યોગોને કેટલો ફાયદો થશે, વ્યાપાર ઉદ્યોગ વિવિધ રાહતની અપેક્ષા પણ તેઓ સેવી રહ્યા છે અને સાથે સાથે વેપારીઓ, કામદારો અને મધ્યમ વર્ગના લોકોની અત્યારે તો આશા અને અપેક્ષા શું છે તે જાણવાનો પ્રયત્ન અમારા અમદાવાદના સંવાદદાતા પણ દ્વારા કરવામાં આવ્યો હતો। તો જો આવીએ અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। નાણાકીય વર્ષ 2023ના જે બજેટ આવી રહ્યું છે તેને લઈને લોકોની નાણાકીય વર્ષ 2022 અને 23ના બજેટને લઈને ક્યાંક ઉત્સુકતા પણ જોવા મળી રહી છે। તો આવો છે અમારા રાજકોટના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। केंद्र सरकार, राज्य सरकार के पछी महानगरपालिका स्थानिक स्वराज्यनी संस्थाओं है तेओना बजेट थोड़ी क्षणों में एटले थोड़ा दिवसों में रजू थवा जई रह्या छे। त्यारे राजकोटवासीओ छे ते सरकार होय के पछी स्थानिक तंत्र होय तेनी पासे शुं आशा राखी रह्या छे तेनी सीधी वात करीशुं। राजूभाई झुंझा आपणी साथे छे, जेओ वेपारी छे राजकोटना, तेनी साथे वात करीशुं। राजूभाई, शुं लागे छे केंद्र सरकार बजेट हमणां रजू करशे, राज्य सरकार पण करशे अने महानगरपालिकानुं पण बजेट आवी रह्युं छे, शुं आशा अपेक्षाओ छे सरकार पासे? खास करीने જોઈએ તો જ્યારે બજેટ આવવાનું હોય ત્યારે લોકોની ઘણી બધી અપેક્ષાઓ વધી જતી હોય છે અને એ સ્વાભાવિક છે। ખાસ કરીને જોઈએ તો જે કોરોનાની જે સ્થિતિમાંથી 2 વર્ષમાંથી લોકો હજી બહાર નથી આવ્યા। આપણે બધા જોઈ રહ્યા છીએ કે આ ત્રીજી લહેર ચાલી રહી છે અને આર્થિક રીતે લોકો સતત ઘસાઈ રહ્યા છે। ત્યારે સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ સ્વાભાવિક છે હોય છે। આગામી બજેટમાં ખાસ કરીને જોઈએ તો ગૃહિણીઓની એક અપેક્ષાઓ છે કે મોંઘવારી જે છે એ વધી રહી છે અને જે ઘરનું બજેટ છે એ વિખાઈ રહ્યું છે। ત્યારે એમાં પણ જો રાહતો આપવામાં આવે તો એ ગૃહિણીઓ બજેટ સેટ કરી શકે। એવી જ રીતના વેપારીઓની વાત કરીએ તો વેપાર ઉદ્યોગ પણ કોરોનાને કારણે ઘણો બધો અપસેટ થયો છે, વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યો છે। ત્યારે જો કરમાં રાહતો આપવામાં આવે તો વેપારીઓને પણ ઘણી બધી જે મુશ્કેલીઓ પડી રહી છે એમાંથી રાહત મળે। એવી જ રીતના જો ખેત પેદાશોના ભાવ છે એમાં પણ ઘણી બધી રાહતો ખેડૂતો ઈચ્છી રહ્યા છે। એગ્રીકલ્ચરની પ્રોડક્ટ હોય કે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં પણ અત્યારે મંદી ચાલી રહી છે। તો ઘણા કારખાનાના ઉદ્યોગપતિઓ જે કારખાનેદારો છે એ પણ એવી અપેક્ષાઓ લઈને બેઠા છે કે બજેટમાં રાહત આપવામાં આવે। કાપડ ઉદ્યોગ છે તો કાપડ ઉદ્યોગમાં જો પણ હમણાં જ વાત કરીએ તો જીએસટીના જે દર લગાવવામાં આવે એને કારણે ઘણા બધા વેપારીઓ અપસેટ છે। તો એમાં એ પણ અપેક્ષા ઝંખી રહ્યા છે કે આમાં રાહત આપવામાં આવે। એટલે આમ જોઈએ ઓલ ઓવર તો સ્થાનિક બજેટ હોય, આરએમસીની વાત કરીએ કે રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારનું બજેટ હોય, લોકોની અપેક્ષાઓ ઘણી બધી હોય છે કે બજેટમાં રાહતો આપવામાં આવે તો નીચેથી ઉપર સુધી અને ઉપરથી નીચે સુધી લોકોને ફાયદો થઈ શકે છે। હા સર, રાજુભાઈ, આવકવેરાની વાત કરવામાં આવે તો તેમાં સામાન્ય રીતે વેપારી વર્ગ છે તે આશા રાખતા હોય છે સરકાર પાસે। આ ઉપરાંત જે ટેક્સ લાગતા હોય, જે જીએસટીની વાત હોય કે પછી અન્ય ટેક્સ હોય, તેમાં પણ રાહતની આશા રાખતા હોય। વેપારી તરીકે તમે શું આશાઓ રાખી રહ્યા છો આર્થિક રીતે? ખાસ કરીને વાત જોઈએ આવકવેરાની તો સરકાર પણ એવું ઈચ્છી રહી છે કે જે નાનો માણસ છે એને વધુ ભારણ ન પડે। દર વર્ષે એમાં પણ જે મર્યાદાઓ છે આવકની એ વધારવામાં આવી રહી છે। આ વખતે પણ લોકોને એવી અપેક્ષા છે, વેપારીઓને એવી અપેક્ષા છે કે જે આવકની મર્યાદાઓ છે, જે ટેક્સ ભરવાની એ વધારવામાં આવે, જેથી આમ જોઈએ તો લોકોની આવકમાં તો સતત ઘટાડો થઈ જ રહ્યો છે પણ આ કરનું ભારણ વધે નહીં એ જરૂરી છે। રાજુભાઈ, બીજી અન્ય એક વાત કરવામાં આવે તો જે પ્રકારે ટેક્સની તો વાત કરવામાં આવે, સરકારી સવલતોની વાત હોય, આરોગ્યની ક્ષેત્રે સવલતો હોય, પછી ટ્રાન્સપોર્ટ હોય, પછી શિક્ષણ હોય, આવી અલગ અલગ જે ક્ષેત્રો છે તેમાં શું આશા રાખી રહ્યા છો? સરકાર કઈ રીતનું, કારણ કે કોરોના, ખાસ આરોગ્યની વાત કરીએ તો કોરોનામાં આપણે ઘણું જોયું, ઘણા લોકો ગુમાવ્યા, શું આશા રાખી રહ્યા છો? આરોગ્યની વાત કરીએ તો હમણાં બીજી ત્રીજી લહેર ગઈ એમાં લોકો ઘણા હેરાન પરેશાન થયા છે। સરકારશ્રી એમાં પણ સુવિધાઓ આપવા, વધુ સુવિધાઓ લોકોને લોકભોગ્ય બનાવે સુવિધાઓ। અને ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ તો 2 વર્ષથી હાવ કથળી ગયું છે। જે શિક્ષણના ધંધા સાથે જે લોકો જોડાયેલા છે એ સતત આર્થિક મંદી અનુભવી રહ્યા છે।
તો એ પણ સરકાર પાસે એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે એને પણ એવું એક પેકેજ આપવામાં આવે કે જે આ મંદિરના ભારણમાંથી એ લોકો બહાર આવી શકે. આવી ઘણી બધી અપેક્ષાઓ સરકાર પાસે છે. સરકારે પણ આ બજેટમાં પણ એવી નવી યોજનાઓ ઘણી બધી જાહેર કરવી જોઈએ કે જેનાથી આમ જનતાને આમ નાગરિકને લાભ થાય. ચોક્કસથી આમ નાગરિકને લાભ થાય એવી જાહેર કરવી જોઈએ. અન્ય વ્યક્તિ છે, તમને પૂછવા માગીશ, ખાસ કાપડ સાથે તમે તેના વ્યવસાય સાથે જોડાયેલા છો, શું બજેટ આગામી આવી રહ્યું છે, સરકારનું શું આશા રાખો છો? કાપડનો વ્યવસાય સાથે જોડાયેલો છો, સાથે પરિવારમાં પણ અલગ અલગ વસ્તુઓ હોય છે, શિક્ષણ હોય છે, બાળકો હોય છે, પછી ઘરના કામ હોય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતની વાત હોય. વાહન વ્યવહારની વાત કરો, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, કઈ આશાઓ રાખી રહ્યા છો સરકાર પાસે? સરકાર દર વર્ષે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બજેટ રજૂ કરતી હોય, પબ્લિકને ઘણી આશા હોય છે, પણ પબ્લિક તો દર વર્ષે જે સરકાર બજેટ રજૂ કરે એનો પૂરેપૂરો ટેક્સ ભરે છે, પણ આ લોકો એનો કાંઈ પબ્લિકને બહુ ફાયદો થતો નથી. અને ટેક્સમાં વધારે પડતા આ લોકો ઉદ્યોગપતિને રાહત મળે એવું કરે, સામાન્ય માણસોને જરાય રાહત મળતી નથી. અત્યારે કોરોના કાળના માણસો છેલ્લા 2-3 વર્ષથી હેરાન થાય છે, ધંધા રોજગાર ભાંગી ગયા છે. અત્યારે આરોગ્ય એટલું મોંઘું છે, શિક્ષણ એટલું મોંઘું છે. આ લોકોએ ખાસ કરીને આરોગ્ય ઉપર પૂરતું ધ્યાન દેવું જોઈએ. શિક્ષણમાં લોકો 25% ફીની માફની જાહેરાત કરી હતી શરૂઆતમાં, પણ એવું કાંઈ થયું નહીં. બધાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ખાસ કરીને નાના માણસો ખૂબ જ હેરાન થાય છે. આ લોકો બજેટમાં પાણી, આરોગ્ય અને શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન દેવાની જરૂર છે, અને એમાં ખાસ રાહત આપવાની જરૂર છે, જેથી મધ્યમ વર્ગને કોરોના કાળમાંથી બહાર નીકળવાની એક સમય મળે. ચોક્કસથી મધ્યમ વર્ગ અને નીચેનો ગરીબ વર્ગ છે તેઓના માટે જે પ્રાથમિક સવલતો છે અને પ્રાથમિક સુવિધાઓ છે તેની આશા રાખવાની વાત કરે છે. રાજુભાઈ, તમને પૂછવા માંગીશ, ખાસ બેન્કિંગ ક્ષેત્રની વાત કરીએ તો નાના મોટા વ્યવસાય હોય, જે લોનો અત્યારે હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ટકાવારી ઊંચી હોય છે, વ્યાજદર વધારે હોય છે. આ ક્ષેત્ર, આર્થિક ક્ષેત્રે ખાસ કોરોનામાંથી લોકોને બહાર આવવા માટે, ઉદ્યોગ ક્ષેત્રોને બહાર આવવા માટે શું આશા રાખી રહ્યા છે? નાના ઉદ્યોગો શરૂ કરવા માટેની વાત હોય તો તેમાં લોનની શું આશા રાખો છો? સબસિડીઓની શું આશા રાખી રહ્યા છો? ખાસ કરીને વાત MSMEની વાત કરીએ કે નાના ઉદ્યોગકારો જે છે એને જો સરકાર વધુ સવલતો આપે તો એ પાછા એના પોતાના ધંધા રોજગારમાં પગભર થઈ શકે. ખાસ કરીને નાના જે ઉદ્યોગકારો છે એ એવી અપેક્ષાઓ સરકાર પાસે રાખીને બેઠા છે કે નવું બજેટ જ્યારે આવે ત્યારે એમાં જો જે કંઈ રાહતો આપવામાં આવે, જે નવી યોજનાઓ આવે, એ યોજનાઓને કારણે જો સરકાર નાના ધંધાર્થીઓ પર પગભર થઈ શકે એવી અપેક્ષાઓ રાખીને બેઠા છે. ચોક્કસથી આ હતા રાજકોટવાસીઓ, રાજકોટના ઉદ્યોગકારો. તેઓ સરકારનું જે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારનું જે બજેટ આવી રહ્યું છે તેમાં અલગ અલગ પ્રકારના છૂટછાટો આપવામાં આવે, લોકો માટે, ખાસ નાના વર્ગ માટે પણ અલગ અલગ પ્રકારની સરકાર યોજનાઓ લઈને આવે તેવી આશા રાખી રહ્યા છે. ને આ સરકારનું જે બજેટ હશે કે ફૂલ ગુલાબી સરકાર બજેટ રજૂ કરે તેવી પણ અપેક્ષા સાથે રાજકોટવાસીઓ હાલ કહી શકાય સરકાર પાસે આશાઓ રાખી રહ્યા છે. કેમેરા પર્સન અક્ષય ગોંડલિયા સાથે સુજીત. તો બજેટને લઈને આશા અને અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળતી હોય છે, ત્યારે સરકાર સામે ઇન્કમટેક્સ સહિત અન્ય રાહતો મળે તેવી પણ આશાઓ જોવા મળી રહી છે. તો આવું જોઈએ અમારા અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. નાણાકીય વર્ષ 2023ના જે બજેટ આવી રહ્યું છે તેને લઈને લોકોની શું આશા અપેક્ષાઓ છે, સાથે જે આ બજેટ છે તે કેવું રહેશે તેની સીધી જ ચર્ચા મારી સાથે કરવા માટે ઉપસ્થિત થયા છે અમદાવાદથી જે CA છે તેઓના જે ચેરમેન છે તેઓ પણ ઉપસ્થિત થયા છે, વાઇસ ચેરમેન છે તે પણ ઉપસ્થિત થયા છે. સાથે જ અહીં જે ઉપસ્થિત છે તેઓની સાથે પણ આપણે સીધી જ રીતે વાતચીત કરીશું કે આ જે આવનારું બજેટ છે તે કેવું રહેશે, સાથે જ બજેટની અંદર લોકોની આશા અપેક્ષાઓ અને તેઓ શું કહી રહ્યા છે સીધી જ વાત કરીશું ચેરમેન સાથે. આવનારું જે બજેટ છે શું आशा अपेक्षाओं लेने आवश्य शू कैसो? अभी जो बजट आ रहा है 2022 ये कोविड के टाइम पे आ रहा है एंड 8 इलेक्शंस भी है, असेंबली इलेक्शंस भी है, तो वी एक्सपेक्ट अ वेरी पॉपुलिस्ट बजट बट वी वांट अ रियलिस्टिक बजट. और सबसे जो हमको अभी कोविड के हिसाब से हम देख रहे हैं कि वर्क फ्रॉम होम, सारे एम्प्लॉयज़, बिजनेसमैन, दे ऑल आर वर्किंग फ्रॉम होम. तो हमको ये चाहिए कि जितने भी वर्क फ्रॉम होम के एक्सपेंसेस हैं, जैसे लैपटॉप के हैं या ऑफिस डेस्क के, इंटरनेट के हैं, वो सब अलाउेबल एक्सपेंसेस होने चाहिए इनकम टैक्स में. और दूसरा क्रिप्टो करेंसी के ऊपर हमको एक्सपेक्टेशंस है कि अभी इन इंडिया देयर आर मोर देन 10 लाख इन्वेस्टर्स इन क्रिप्टो करेंसीज और 10 बिलियन से ज़्यादा इन्वेस्टमेंट इंडिया में है. तो गवर्नमेंट को कोई ऐसा रेगुलेशन लाना चाहिए, क्लैरिटी लानी चाहिए क्रिप्टो करेंसी ट्रांजेक्शन्स के ऊपर. रियल एस्टेट एक बहुत ही मेजर सेक्टर है जो कोई भी इकोनॉमी की बैकबोन होती है. रियल एस्टेट के अंदर अभी भी इंडस्ट्री स्टेटस नहीं है, तो वी एक्सपेक्ट गवर्नमेंट कि इस बजट में वो रियल एस्टेट को भी एक इंडस्ट्री स्टेटस का दर्जा देंगे. अन्य સાથે આપણે સીધી જ રીતે વાત કરીશું. વાઇસ ચેરમેન છે આપણી સાથે ઉપસ્થિત થયા છે, તેઓની સાથે પણ વાત કરીશું. આવનારું બજેટ છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ માણસ માટે આપણે સેવિંગ્સ જે કરી રહ્યા છે એટીસીમાં જે બેનિફિટ મળી રહ્યા છે એને વધારવામાં આવે, પ્લસ એનપીએસની જે સ્કીમ છે નેશનલ પેન્શન સેવિંગ સ્કીમ, તો એમાં મને 50,000નું જ અત્યારે બાદ મળે છે ઇન્વેસ્ટમેન્ટ કરું તો એની લિમિટ વધે અને દેશમાં સેવિંગ્સ વધે. તો સ્પેસિફિકલી અત્યારે કોવિડના લીધે જે ઇન્ડસ્ટ્રીઝમાં ફંડ્સની જરૂરિયાત છે એનો ઉપયોગ એ સેવિંગ્સનો એ બચતનો એમાં થાય તો ઇન્ડસ્ટ્રીઝને બી બુસ્ટિંગ મળે. સાહેબે જેમ કીધું તેમ રિયલ એસ્ટેટમાં હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ અને એના રીપેમેન્ટનું વળતર જે મળે છે ઇન્ડિવિજ્યુઅલ કરદાતાને, તો એની બી લિમિટ જો વધારવામાં આવે તો હાઉસિંગ ક્ષેત્રમાં પણ વધારો થાય. તેમજ ફિનટેક અને સ્ટાર્ટઅપ એમાં બી જો સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે તો એના લીધે એના ભાગરૂપે એમાં બી એક સારી તેજી આવી શકે અને ગ્રોથ જોવા મળે. આપણને અત્યારે જે 2 વર્ષથી બધાએ ફેસ કરી રહ્યા છે કે ભાઈ ઇન્કમ્સ ટુરિઝમ સેક્ટર અથવા તો હોટલ સેક્ટર અને ઇવેન્ટ મેનેજમેન્ટવાળા જેમાં થોડીક મંદી દેખાઈ રહી છે, તો એવા સેક્ટરોને બૂસ્ટ થઈ શકે એવું કંઈક પગલાં જો જોવામાં આવે તો એવું એક્સપેક્ટ બી કરી રહ્યા છે. જીએસટી માટે કોઈ ઝાઝા ફેરફાર બજેટથી પોસિબલ નથી, કારણ કે એના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેતી હોય છે. પણ જો આવા કોઈ વળતરોની જાહેરાત થાય અને સારા ગ્રોથ દરેક ઇન્ડસ્ટ્રીને મળે એવું ચોક્કસપણે લોકોની અપેક્ષા અને અમારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અપેક્ષા એવી છે. ચોક્કસથી જે સામાન્ય નાગરિક હોય છે તેઓની પણ આ બજેટને લઈને મહત્વની જે આશા અપેક્ષાઓ હોય છે, ઉદ્યોગકારો હોય છે, નાના ઉદ્યોગકારો, તેઓને પણ મોટી અપેક્ષા હોય છે તે રહેતી હોય છે. અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું, આવનારા બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બીજું જે અન્ય જે ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેને કીધું એના સિવાય હું 3 વસ્તુ કહીશ. એક તો ઇન્ડિવિજ્યુઅલ માટે નવા રેટ્સ એ લોકો ગઈ સાલ બજેટમાં લઈને આવેલા, પણ સાથે સાથે ડિડક્શન્સ ને એક્ઝમ્પશન જે મળતા હતા એ લોકોએ કાઢી નાખેલા. તો ઇફેક્ટિવલી અત્યારે એવું થઈ રહ્યું છે કે જૂના રેટ્સ અને નવા રેટ્સમાં કોઈ ટેક્સ પેએબલ જે ટેક્સની જે જવાબદારી આવે છે એમાં કોઈ ફેરફાર નથી દેખાતો, બેનિફિટ નથી દેખાતો. એટલે હું એવું એક્સપેક્ટ કરું છું કે નવા રેટ્સમાં એ લોકોએ ડિડક્શન્સ આપવા જોઈએ, અથવા ડિડક્શન્સ ના આપે તો પછી એનો સ્લેબ રેટ ઇન્ક્રીઝ કરવો જોઈએ, તેથી જૂના અને નવા રેટ્સમાં એકચ્યુઅલી ખરેખર એમને બેનિફિટ થાય. બીજી વસ્તુ, કોર્પોરેટ ટેક્સેશનમાં 25% રેટ એ લોકોએ કરેલો છે, 2 વર્ષ થઈ ગયા વાતને, પણ પાર્ટનરશિપ ફર્મ અને એલએલપીમાં 30% જ રેટ છે, જે ખરેખર 25% જોવો જોઈએ. તો એલએલપી અને પાર્ટનરશિપ ફર્મ સરભર થઈ શકે અને કોર્પોરેટ કંપનીઝ જોડે એ લોકો કોમ્પિટિટ કરી શકે. અને ત્રીજી વસ્તુ, કેપિટલ ગેઇન્સ ટેક્સની વાત કરું. શોર્ટ ટર્મમાં 15% છે, લોંગ ટર્મમાં 10% છે. અત્યારે શેર માર્કેટ ડાઉન છે અને એને બૂસ્ટઅપ કરવા માટે હવે કોઈ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મનું વેરિએશન ના રાખવું જોઈએ. એસટીટીમાંથી ઘણી રેવન્યુ થઈ રહી છે સરકારને, એટલે બંને ઇન્સ્પેક્ટ ઓફ પીરિયડ ઓફ હોલ્ડિંગ, ચાહે 2 દિવસ એને શેર રાખ્યા હોય કે 2 વર્ષ શેર રાખ્યા હોય, ટેક્સ એનો ઇફેક્ટિવલી 10% જ રાખવો જોઈએ અને એટલે શોર્ટ ટર્મનો 15%નો 10% કરવો જોઈએ. ચોક્કસથી તો આપણે આ સીએના નજરે જોયું કે જે આવનારું બજેટ છે તે લોકોની માટે આશા અપેક્ષા લઈને આવે, ત્યારે હવે જોવાનું રહેશે કે જે આવનારું બજેટ છે તે કેટલી આશા અપેક્ષાઓ સાથે આવે છે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો એક બાજુ નાણાકીય વર્ષ 2022 અને 23ને લઈને અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળી રહી છે. વેપારીઓ પણ ઘણી બધી અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે જ્યારે કેપિટલ ગેઇનની વાત હોય કે પછી જે રીતે અન્ય એવા જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન્સ હોય અને તેમાં હવે કેવા પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું.